ઓઇલના ધંધામાં નફો અપાવવાનું કહી કરોડો પડાવી લેનારને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી થઈ હતી. ભરત હિંસુને 2022માં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો, જેમાં પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો હતો અને પ્રવીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી. ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રવીણે ભરત હિંસુ પાસેથી 1.10 કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા. ભરતને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો. એ ઉપરાંત વાર્ષિક 25% નફા પેટે 5 ચેકો તેમજ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ, હર્ષ તથા મુકેશની સાક્ષી પણ રાખ્યા હતા. જોકે 1 વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમને પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા હતા અને પ્રવીણે પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાયા હોવાથી પ્રવીણ ભાલોડિયા, હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.